बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। वाला भक्तो, पुनः अमंगलकारी पावनकारी दिव्य श्रीमद् भागवत कथा पारायण एमा प्रवेश करिए। प्रवेश करता पहला मन ने शांत करवा सद्गुरु श्री प्रेमानंद स्वामी एमने सुंदर मजाનું પદ શ્રવણ કરી અને ત્યારબાદ આપણે કથામાં પ્રવેશ કરીશું। मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय परम कृपाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमनी प्रणमो हिजी नामो वारंवार हिजी नामो वारंवार हुजी लागे तोरे ने नामों से सांवरा गुमानी लागे तोरे ने नामों से सांवरा गुमानी सांवरा गुमानी प्यारे सांवरा गुमानी सांवरा गुमानी प्यारे सांवरा गुमानी लागे तोरे ने नामों से लागे तोरे ने नामों से सांवरा गुमानी लागे तोरे ने नामों से सांवरा गुमानी लागे तोरे ने नामों से सांवरा गुमानी। भलावे बेदर्दी मोरी हसत आयते कान मारे मोहने ना मान भलावे बेदर्दी मोरी पीर उन जानी लागे तीखे ने ना श्याम भूली में तो धन धाम
देखने ना श्याम, भूली में तो धन धाम। जपो तेरा नाम में तो, जपो तेरा नाम में तो भई हूँ दीवानी। लागे तोरे नामों से सांवरा गुमानी, लागे तोरे नामों से सांवरा गुमानी। कैसी करूँ बीते जाऊं, कल ना परत गाऊं। सही ना सकूंगी मैं तो दर्द की हानि। हाँ, कैसी करूँ बीते जाऊं, कल ना परत पाऊं। सही ना सकूंगी मैं तो दर्श की हानि। प्रेमानंद कहे प्यारे, करी राखू जग तारे। प्रेमानंद कहे प्यारे, करी राखू जग तारे। संग ही चलूंगी तेरे, संग ही चलूंगी तेरे, तजी कुल जानी। लागे तोरे नामों से सांवरा गुमानी, लागे तोरे नामों से सांवरा गुमानी। सांवरा गुमानी प्यारे, सांवरा गुमानी। लागे तोरे नामों से, लागे तोरे नामों से सांवरा गुमानी। लागे तोरे नामों से सांवरा गुमानी, लागे तोरे नामों से सांवरा गुमानी, लागे तोरे नामों से सांवरा गुमानी। ओ अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्रीमद् भागवत महापुराण की जय। सच्चिदानंद स्वरूप परम मंगलमय अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्वेश्वर इष्टदेव भगवान श्री स्वामीनारायण
ગુરુકુલ સંસ્કૃતિના પુનરુદ્ધારક, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, અમારા જેવા અનેક સંતોના જીવન ઘડવૈયા, સાધુતાની મૂર્તિ સમા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, જેમણે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો છે, એવા તરોડા ગુરુકુલના મહંત સ્વામી પૂજ્ય કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, અમરેલી મંદિરથી પધારેલા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી પૂજ્ય નિત્યમુક્ત સ્વામી, ભગવાને જેમને ખૂબ કલાઓ જેમને આપી છે એવા અમારા પૂજ્ય ત્યાગ વલ્લભદાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, આ કથા પારણ્ય યજમાન અમારા સમગ્ર ગોંડલિયા પરિવાર અને એમના ભાવથી પધારેલા સર્વે વહાલા ભક્તોને અમારા હૃદયના ભાવથી હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સુંદર મજાની આ દિવ્ય શ્રીમદ ભાગવત કથા પારણ ચાલી રહી છે. પૂર્વ કથામાં આપણે શ્રવણ કર્યું, ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા પધાર્યા અને ત્યાં આવી પાપી કંસ એમનો ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભ મૃતે ભર્તિરે દુઃખાર્તી યતુ સ્મ પ્રત્પિતુર્ગૃહા. કંસનો વધ થયો. એ કંસ મહારાજાને બે પત્ની હતી, એમના નામ હતા અસ્તિ અને પ્રાપ્તિ. એ બંને વિધવા સ્ત્રીઓ પોતાના પતિદેવનો વધ થયો અને પોતાના પિતા જરાસંઘ એમના ઘેર આવ્યા છે. જ્યારે મગધરાજ જરાસંઘ એમને ખ્યાલ આવ્યો કે આ કૃષ્ણએ મારા જમાઈ કંસ એમનો વધ કર્યો છે, એકદમ ક્રોધાયમાન થઈ અને એ વખતે જરાસંઘ 23 અક્ષોહિણી સેના લઈ અને મથુરાને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો છે. 23 અક્ષોહિણી સેના એટલે કે એમાં કેટલા હાથી, કેટલા ઘોડા, એમની પણ શાસ્ત્રોમાં વાત લખી છે. 23 એક અક્ષોહિણી સેનાની અંદર 21,870 હાથી હોય, 21,870 રથ, 65,610 ઘોડા, 1,09,350 પાયદળ. આટલું ભેગું થાય ત્યારે એક અક્ષોહિણી સેના થાય. રવજી બાપા, તમારા ગામમાં કેટલા હાથી છે? અને આ તો 21 અક્ષોહિણી સેના, એટલે એને ગુણ્યા 23 કરવાના, ત્યારે 5,03,010 હાથી. કાલ કીધમ ટાઢાપુરના નથી હોવા. 5,03,010 રથ, 15,09,000 ઘોડા અને 25,15,000 એ પાયદળ ચાલવાના સૈનિકો. આવું 50 લાખનું સૈન્ય લઈ અને મથુરાને ઘેરો ઘાલ્યો છે. ભગવાનને ખ્યાલ આવ્યો, તરત જ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બહાર આવ્યા અને જરાસંઘ સાથે મહાભયંકર યુદ્ધ એનો પ્રારંભ થયો. ભગવાને પોતાના સુદર્શન ચક્રથી એ 23 અક્ષોહિણી સેના એનો નાશ કર્યો છે. અને બલરામજી જરાસંઘ સાથે યુદ્ધ કરતા હતા, એના તમામ અસ્ત્ર શસ્ત્ર એનો વિનાશ કર્યો. અને બલરામજી જ્યાં જરાસંઘને મારવા માટે જાય ત્યાં જ ભગવાન કૃષ્ણ આવી ગયા. દાઉજી એને છોડી દો. અરે શત્રુને કઈ છોડાતો હશે? અરે છોડી દો, આ પાપીને મુક્ત કરો, એ ફરી જશે.
ફરી પાછું આટલું જ મોટું અધર્મ પાપીઓનું સૈન્ય લઈને પાછો આવશે. પાછો આવે ત્યારે ફરી પાછો સૈન્યનો નાશ કરવાનો, આને છોડી દેવાનો. ફરી પાછું મોટું સૈન્ય લઈને આવશે, સૈન્યને મારી નાખવાનો અને આ જરાસંઘને છોડી દેવાનો. આ જરાસંઘ એ આપણો કમિશન વગરનો એજન્ટ થઈ જશે. ભગવાનના કહેવાથી બલરામજીએ જરાસંઘને છોડ્યો અને સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત રાજા, ત્યારબાદ 1 વાર 2 વાર 5 વાર 10 વાર 17 વાર જરાસંઘ મોટું સૈન્ય લઈને આવે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના સૈન્યનો નાશ કરી અને જરાસંઘને છોડી દે છે. 18મી વાર જરાસંઘ ફરી પાછા યુદ્ધ કરવા આવવા માટેની તૈયારી કરે છે અને એ જ વખતે હે રાજન, દેવર્ષિ નારદનો મોકલેલો કાળયવન એને ત્યાં આવી અને મથુરાને ઘેરો ઘાયલો છે. કાળયવન મહાશક્તિશાળી હતો, માયાવી હતો. એની સામે કોઈ યુદ્ધમાં ટકી ન શકે એટલો બળવાન અને શૂરવીર હતો. એકવાર એમણે નારદજીને પૂછ્યું, નારદ, તમે આખા વિશ્વમાં ભ્રમણ કરો છો તો હું જેની સાથે લડી શકું એવો કોઈ યોદ્ધો આ દુનિયામાં છે કે નહીં? નારદજી કીધું, એવો યોદ્ધો તો અત્યારે મથુરાની અંદર છે, જેનું નામ છે શ્રી કૃષ્ણ. એની સાથે જઈને લડો, એ બરાબરની તમને ટક્કર આપશે. મારે એને ઓળખવો કઈ રીતે? પીળા પિતાંબર હશે, મોર મુગટ હશે, આવું એનું હાસ્ય હશે. અને ત્યારે દેવર્ષિ નારદજીના કહેવાથી કાળયવન એ પણ પોતાનું મોટું સૈન્ય લઈને આવ્યો છે, મથુરાને ઘેરો ગયો. એ જ વખતે દૂત દ્વારા સમાચાર મળ્યા, જરાસંઘ પણ ફરી પાછો 18મી વાર યુદ્ધ કરવા માટેની તૈયારી કરે છે. ભગવાને કીધું, દાઉજી, કાળયવન તો આવી ગયો છે, જરાસંઘ જો પણ સાથે આવશે તો શત્રુનો શત્રુ એ મિત્ર, બંને મિત્ર થઈ જશે. તો પછી આ મથુરા વાસીઓને બચાવવા કઠણ પડશે. તો હવે શું કરીશું? આપણે એક નવી નગરીનું નિર્માણ કરીએ અને આ તમામ મથુરા વાસીઓને આપણે ત્યાં પહોંચાડી દઈએ. સારું. એ જ વખતે આવી તે મંત્રણા કરી ભગવાને વિશ્વકર્માને યાદ કર્યા છે. વિશ્વકર્મા એ દેવતાઓના આર્કિટેક્ટ એન્જિનિયર છે. પ્રભુએ એમને યાદ કર્યા. વિશ્વકર્મા હાથ જોડીને હાજર થયા છે. બોલો ને પ્રભુ, શું આજ્ઞા છે? અમારી માટે એક સુંદર મજાનો પ્રદેશ ગોતી, એક સરસ મજાની સોનાની નગરી એમની રચના કરો. પ્રભુ, કઈ જગ્યાએ કરવી છે? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એવું કીધું, ભારતના પશ્ચિમ સમુદ્રથી વીંટળાયેલો એક સુંદર મજાનો બેટ છે, ત્યાં તમે એક સુંદર મજાની સોનાની નગરી એમનું નિર્માણ કરો. અને ભગવાનની આજ્ઞાથી વિશ્વકર્માજી એક જ રાત્રિની અંદર 12 યોજન વિસ્તાર વાળું સુંદર મજાનું સોનાનું નગર એ તૈયાર કરી દીધું. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી, તમે આવો. રાત્રિનો સમય છે, આખી મથુરા નગરીમાં લોકો સૂઈ ગયા છે. તમારી માયાના પ્રભાવથી અહીંથી બધાને ઉપાડી સુતા સુતા જ બધાને મથુરામાંથી દ્વારિકામાં મૂકી દો. અને યોગ માયાએ ભગવાનની આજ્ઞાથી એ તમામ મથુરા વાસીઓ સુતા હતા અને દ્વારિકાની અંદર એમને મૂકી દીધા. સવારે જાગ્યા. ઘરમાં સૌથી પહેલા યુવાનો જાગે, બાળકો જાગે કે વૃદ્ધો જાગે? વાસણ ખખડાવવા મળે ને વડીલો જાગ્યા. પણ ત્યાં તો મકાન બદલી ગયું હતું, ઘરના નકશા બદલી ગયા હતા. એટલે ઉઠીને જોવા લાગ્યા ને બોલવા લાગ્યા, દ્વારકા દ્વારકા દ્વારકા. અને નામ પડી ગયો દ્વારકા. દ્વારકા નગરીનું નિર્માણ. ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, ધારે કરી શકે. એક દેહમાંથી જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે બીજો દેહ એમાં જીવ ચાલ્યો જાય. એવી જ રીતે ભગવાને પોતાની યોગ માયાથી
નગરીઓ બદલાવી નાખી. ચારે બાજુ સુવર્ણનો કિલ્લો છે, અનેક દ્વાર છે, દ્વારાવતી નામ પડ્યું છે. ભગવાન મથુરામાં છે. એ જ વખતે ત્યાં કાળ યવન પોતાની સૈન્યથી ઘેરો ઘાયલો હતો અને ભગવાને દાઉજીને કીધું, તમે આ કાળ યવન એના સૈન્ય સાથે લડો, અને હું આ કાળ યવન છે ને માયાવી છે, હું એની સાથે લડવા માટે જઈશ, પણ રણમાંથી ભાગી જઈશ. અરે પ્રભુ, રણમાંથી ભાગી જશો તો બધા તમને રણછોડ કહેશે કે રણમાંથી ડરીને ભાગી ગયો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું, ગોકુળમાં બધા માખણ ચોર કહેતા, ચિત્ત ચોર કહેતા, તો હવે એક નામ વધારે ભલે પડી જાય. અને ત્યારે ભગવાન મથુરામાંથી કિલ્લાની બહાર આવ્યા. સામે જોયું તો વિશાળ મેદાનની અંદર કાળ યવનનું મોટું સૈન્ય છે. દાઉજી એમની સાથે પોતાનું હળ લઈને યુદ્ધ કરવા લાગ્યા. આ બાજુ કાળ યવને જોયું, દેવર્ષિ નારદે જેવા ચિહ્ન બતાવ્યા હતા એવા જ પિતાંબર ધારી, મોર મુગટ ધારી ભગવાન કૃષ્ણને જોયા. અરે, આ તો નાનો બાળક જેવો લાગે છે. અને ભગવાન એકલા, કોઈ સૈન્ય સાથે નહીં, એકલા ફરતા હતા. મનમાં થયું, આ તો બગીચામાં ફરવાયો એમ નિર્ભીક થઈને ફરે છે. બોરે કૃષ્ણ, હમણાં જ તારો સંહાર કરું છું. કાળ યવન મારવા માટે આવ્યો, પણ ભગવાન છે ને નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી ભગવાન, જેવો કાળ યવનને જોયો અને ભગવાન ભાગ્યા, ડરીને ભાગ્યા. અરે, આ કૃષ્ણ તો ડરપોક લાગે છે. મેં તો એના શુરવીરતાની ખૂબ મોટી મોટી વાતો સાંભળી હતી. અને ભગવાન મળ્યા દોડવા. કાળ યવન થયો પાછળ. 2, 5, 10 કિલોમીટર દોડ્યા. કાળ યવનને શ્વાસ ચડી ગયો. ભગવાન થોડી વાર ઊભા રહ્યા, પોતે પણ બેસી ગયા. કાળ યવનના મનમાં થયું, આ કૃષ્ણ થાકી ગયો લાગે છે, હવે પકડી લો. જ્યાં ફરી પાછો ઊભો થઈ અને ભગવાનને પકડવા માટે જાય, ત્યાં ફરી પાછા ભગવાન છે થોડા થાકી ગયા, ફરી પાછા દોડવા લાગ્યા. અને ત્યારે કાળ યવન કહેવા લાગ્યા, કૃષ્ણ, તું તો રણ છોડ છું, રણ છોડીને ભાગે છે, ઉભો રે, શુરવીર હોય તો મારી સાથે યુદ્ધ કર. લોકોમાં પણ વાત થવા લાગ્યા, કૃષ્ણ તો એમ હતું કે શુરવીર હશે, પણ આ તો રણછોડ છે. અને ત્યારે ઘણીવાર, અત્યારે તો બહુ એક ફેમસ સરસ કીર્તન છે ને, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારા રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી હે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી ભગવાનના અનેક નામ હતા એક નામ વધી ગયું રણછોડ નામ પડી ગયું ભગવાને કાલ યવનને દોડાવતા દોડાવતા ગિરનાર પર્વતમાં જ્યાં મુચકુંદ ગુફા છે ત્યાં લાવ્યા છે એ ગુફાની અંદર સતયુગના સમયથી માંધાતા રાજાના પુત્ર મુચકુંદ રાજા સૂતા છે આ વાત ભગવાન સિવાય બીજું કોઈ જાણતું નથી પુરાણોની અંદર એ મુચકુંદ રાજાની પણ બહુ સુંદર મજાની કથા છે એકવાર સ્વર્ગની અંદર દેવો અને દાનવો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું દેવતાઓનો થોડો થોડો પરાજય થવા લાગ્યો ત્યારે દેવતાઓએ વિચાર કર્યો અત્યારે પૃથ્વીલોક ઉપર મુચકુંદ રાજા અતિ પ્રતાપી છે પુણ્યશાળી છે શક્તિશાળી છે એ જો આપણા પક્ષમાં રહીને લડે તો આપણો આ દાનવો સામે વિજયી થાય પ્રાર્થના કરીને ત્યારે મુચકુંદ રાજા એટલા પુણ્ય પ્રતાપી હતા પોતે છત્તે દેહ સ્વર્ગની અંદર ગયા અને ત્યાં દાનવો સાથે મહાભયંકર યુદ્ધ થયું 1 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું દાનવોનો પરાજય થયો દેવતાનો જય જયકાર થયો સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર એટલા પ્રસન્ન થયા 33 કરોડ દેવતાઓની વિશાળ સભા થઈ અને એ સભાની અંદર આ મુચકુંદ રાજાને કંઈક ભેટ આપવા માટે દેવરાજ ઇન્દ્રે વાત કરી મુચકુંદ રાજા તમે અમારા પક્ષમાં રહીને લેડા તમારા શક્તિના સામર્થ્યથી અમારો વિજય થયો માટે માગો માગો તમારે શું જોઈએ છે તમે જે માગશો એ અમે તમને આપીશું મુચકુંદ રાજા મુમુક્ષુ એમણે 2 હાથ જોડીને પ્રાર્થના કરી ઇન્દ્ર મહારાજ જો આપ રાજી થયા હોય ને આપવા માંગતા હોય તો એવું વરદાન આપો ભગવાનની કૃપાથી સુખ સમૃદ્ધિ તો ઘણું બધું છે એ કોઈ ભૌતિક વસ્તુની ઈચ્છા નથી પણ જો આપ રાજી થયા હોય તો મને મોક્ષ આપો મારું કલ્યાણ થાય હું ભગવાનના ધામમાં જાઉં એવી મારી ઉપર કૃપા કરો આવું જ્યાં વરદાન માંગ્યું ને દેવરાજ ઇન્દ્ર એમનું મસ્તક નીચું થઈ ગયું કેમ શું થયું તમે જે વસ્તુ માંગો છો ને એ વસ્તુ તો અમારી પાસે પણ નથી અરે અમારે મોક્ષ જોતો હોય અમારે અમારું કલ્યાણ કરવું હોય તો અમારે પણ આ ભરતખંડમાં મનુષ્યનો દેહ મળે અને ભગવાનની ભક્તિ કરી સત્સંગ કરીએ અને ત્યારે મુક્તિ થાય છે તમે જે માગો છો અમે તમને આપી નહીં શકીએ તો એમ કરો મને ફરી પાછો મારો પરિવાર મારા પત્નીઓ મારા બાળકો મારી પ્રજા મારી રાહ જોતી હશે મને ત્યાં પાછો મોકલી દો ફરી ઇન્દ્ર મહારાજ એમનું મસ્તક નીચું થઈ ગયું મુચકુંદ તમે અહીં 1 વર્ષથી છો
અને સ્વર્ગનો 1 વર્ષ થાય ત્યાં પૃથ્વીલોક ઉપર તો અનેક પેઢીઓ ચાલી ગઈ હશે. અત્યારે તમારું રાજ્ય પણ નથી, તમારા દીકરાઓ પણ નથી, એમના દીકરાઓ પણ નથી. અત્યારે ત્યાં તમને કોઈ ઓળખતું પણ નહીં હોય. આટલી વાત જ્યાં સાંભળી મુચુકુંદ રાજા અતિ ઉદાસ થઈ ગયા. બીજું કંઈક માંગો. અને ત્યારે મુચુકુંદ રાજા એવું માંગ્યું, તો મને હવે એવું વરદાન આપો, આ યુદ્ધ કરી કરીને હું થાકી ગયો છું. મને ઘોર નિંદ્રા આપો, એક ગુફામાં જઈને સૂઈ જાઓ. હજારો વર્ષ પસાર થાય છતાં પણ મારી નિદ્રા ઉડે નહીં, અને હું સૂતો હોય અને કોઈ મને જગાડે, મારી દ્રષ્ટિ એની ઉપર પડે, એ બળીને ભસ્મીભૂત થઈ જાય, એવું મને વરદાન આપો. ઇન્દ્ર મહારાજ રાજી થાય એવું આપી શકીએ, બાકી મોક્ષ આપો એ તો ભગવાનના સંતોના હાથની અંદર છે. તથાસ્તુ કીધું. અને મુચુકુંદ રાજા સતયુગમાં થયા હતા ત્યારથી એ મુચુકુંદ ગુફામાં સૂઈ ગયા. ત્રેતાયુગ ગયો, દ્વાપરનો અંત આવ્યો. ભગવાન જાણે છે મારો એક ભક્ત ગુફામાં સૂતો છે, પણ એને જગાડે કોણ? જે જગાડવા જાય બળીને ભસ્મીભૂત થઈ જાય. અને ત્યારે ભગવાને આજે સુંદર મજાનો એને જગાડવાનો ઉપાય શોધ્યો છે. ભગવાન કાલ યવનને દોડાવતા દોડાવતા એ મુચુકુંદ ગુફામાં આવ્યા. ભગવાન અંદર જઈ પોતાનું પિતાંબર હતું એ મુચુકુંદ રાજા ઉપર ઓઢાડી અને ભગવાન અંદર ખૂણામાં જઈને બેસી ગયા. થોડી વાર થઈ કાલ યવને જોયું કૃષ્ણ કાળિયો પેલી ગુફામાં જઈને સંતાણો છે. અને એ પણ કાલ યવન પર્વત ચડી મુચુકુંદ ગુફામાં જાય અને ત્યાં તો પિતાંબર પહેરીને કોઈક સૂતું હતું. આના મનમાં એમ કે આ કૃષ્ણ મને દોડાવતો દોડાવતો થાકી ગયો અને પોતે અહીં શાંતિથી સૂતો છે. હમણાં જ એ કૃષ્ણને જગાડી અને અહીં જ એનો સહાર કરું. અને ત્યાં જઈ જોર જોરથી 2-4 જ્યાં લાત મારી. અને એ જ વખતે વર્ષોથી ઘોર નિંદ્રામાં સુતેલા મુચુકુંદ રાજા લાત મારવાથી એમની નિદ્રા ઉડી અને જ્યાં આંખ ખોલી એ કાળ યવન સામે દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ પડતા જ એ કાલ યવન બળીને ભસ્મીભૂત થઈ ગયો. દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાળ યવનનો સહાર થયો. ભગવાન બહાર આવ્યા. ભગવાનના શરીરમાંથી એટલું તેજ પ્રગટ થયું. પૂછ્યું પ્રભુ આપ કોણ છો, આપનું નામ શું છે? અને ત્યારે પ્રભુ એવું કીધું જન્મ કર્મા વિધાધાની સંતિ મેંગ સહસ્ત્ર. મારા અનેક નામ છે પણ અત્યારે હું વાસુદેવ નામથી પ્રગટ થયો છું. મુચુકુંદે જાણ્યું મારી ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈને મને દર્શન દેવા માટે પધાર્યા છે. એ વખતે મુચુકુંદ રાજાએ અતિ ભાવથી ભગવાનની સ્તુતિ કરી છે. એમની સ્તુતિથી ભગવાન રાજી થયા. મુચુકુંદ રાજા માગો માગો શું જોઈએ છે? અને એ વખતે મુચુકુંદ રાજાએ કીધું બસ પ્રભુ મને આપના ચરણની સેવા આપો, આપની ભક્તિ આપો, હવે બીજી કોઈ વસ્તુની ઈચ્છા નથી. અને ત્યારે ભગવાને રાજીથી એમને વરદાન આપ્યું આવતા જન્મની અંદર તમે બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કરશો અને તમને જન્મથી જ મારી અવિરત ભક્તિ પ્રાપ્ત થશે. પણ અત્યારે તમે બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરવા માટે જાઓ. આ પ્રકારે ભગવાને બીજા જન્મનું વરદાન આપી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. મુચુકુંદ રાજા બહાર નીકળ્યા. સતયુગમાં ગુફામાં ગયા હતા. દ્વાપરનો અંત આવ્યો. જેવા બહાર આવ્યા ત્યાં તો વૃક્ષ નાના થઈ ગયા હતા, મનુષ્ય બધા નાના નાના થઈ ગયા હતા. કારણ કે સતયુગમાં મનુષ્યની આયુષ્ય હતી 1 લાખ વર્ષની. કેટલી? 1 લાખ વર્ષ. પછી ત્રેતાયુગ આવ્યો, 1 મીંડું ઓછું થઈ ગયું. કેટલા રહે? 10,000. ફરી પાછો દ્વાપર યુગ આવ્યો, 1 મીંડું પાછું ઓછું થઈ ગયું. બહુ ભૂખ લાગી ગઈ તમને અત્યારમાં. કેટલા? 1000. અને કળિયુગ આવ્યો, પાછો 1 મીંડું ઓછું થઈ ગયું.
અને હવે જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે એમ સંખ્યા 90, 80, 70 અને વ્યાસજીએ તો એવું લખ્યું છે જ્યારે ઘોર કળિયુગ આવશે ત્યારે મનુષ્યનું આયુષ્ય 10 વર્ષનું થઈ જશે. 4 વર્ષની કન્યા 6 વર્ષના કુમાર એમના લગ્ન થઈ જશે. 10 વર્ષે આયુષ્ય પૂર્ણ. મનુષ્ય અંગુષ્ઠ માત્રમ અને વૃક્ષ છે ને એ હાથ જેટલા થઈ જશે. આવું ઘોર કળિયુગ એમનું વર્ણન વ્યાસજી લખ્યું છે. મુચકુંદ રાજા ગુફામાંથી બહાર આવ્યા. મનુષ્યના કદ વૃક્ષોના કદ નાના નાના થઈ ગયા હતા. મુચકુંદ રાજા સમજી ગયા હવે કળિયુગનું આગમન થવાનું છે. પોતે બદ્રિકાશ્રમમાં જઈ અને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. તપશ્ચર્યા કરતા 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 એમનો દેહ છૂટ્યો અને બીજા દેહમાં કળિયુગની અંદર ભગવાનના મહાન ભક્ત થયા. જુનાગઢની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મ થયો અને નામ પડ્યું નરસિંહ મહેતા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. નરસિંહ મહેતાના તો જીવનમાં અનેક પ્રસંગો છે. એવું કહેવાય છે નાનપણથી પોતે મૂંગા હતા, બોલી શકતા ન હતા. 8 વર્ષની આયુષ્ય થઈ ગઈ હતી અને ત્યારે આવા જ પવિત્ર સંતો ફરતા ફરતા ત્યાં આવ્યા. સંબંધીઓએ વાત કર્યા, નરસિંહ નાનપણથી મૂંગો છે, બોલી શકતો નથી. અને એ વખતે ભગવાનને ધારી રહેલા એ સંતોએ ભગવાનની પ્રાર્થના કરી. ભગવાનની કૃપા થઈ અને ભગવાનની કૃપા થાય ને મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતિ ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. પરમપિતા પરમાત્માની કૃપા થાય, મૂંગો હોય બોલતો થઈ જાય, લંગડો એ પર્વત ચડી જાય. સંતોની કૃપાથી, સંત કૃપાએ સુખ ઉપજે. સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંતોએ કૃપા કરી, કીધું નરસિંહ રાધા કૃષ્ણ એવું બોલ. અને સંતોના કહેવાથી નરસિંહ મહેતાએ રાધા કૃષ્ણ બોલવાનો પ્રારંભ કર્યો. પણ જ્યારથી બોલવાનું ચાલુ કર્યું આખી જિંદગી રાધા કૃષ્ણ વિના બીજું બોલવા. પોતે સમગ્ર જીવન ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસથી, ભગવાન ઉપર પૂરા ભરોસાથી વિતાય. અને ત્યારે 56 વાર ભગવાન શ્રી કૃષ્ણ આવી એમનું કામ કરી ગયો. ચારે બાજુ નરસિંહ મહેતા એમની કીર્તિ સંભળાવાય. રાજા માંડલિક એમને ખબર પડી, કોઈ કાન ભંભેણી કરી ઈર્ષાળુ લોકોએ કે આ નરસિંહ મહેતા ખોટા ઢોંગ ધતિંગ કરે છે. અને એ વખતે ખોટી કાન ભંભેરણીથી રાજા માંડલિકે નરસિંહ મહેતાને જેલમાં પૂરી દીધા અને કીધું, નરસિંહ જો તારો ભગવાન સાચો હોય તો આ દામોદર મૂર્તિ એમના જે કંઠમાં હાર છે એ હાર તને કાલ સવાર સુધીમાં પહેરાવે તો તારો ભગવાન સાચો, નહીં તો આ ધડથી મસ્તક અલગ કરી દેશું. નરસિંહ મહેતાને રાત્રે જેલમાં પૂરી દીધા. મહેતાજી જેલમાં બેઠા બેઠા બીજા સાધન શું કરે? ભગવાનનું એક વરદાન હતું, જ્યારે કેદારો રાગ ગાશો ને ત્યારે અમે તમને દર્શન આપીશું. પણ એ કેદારો રાગ પણ કોઈ ગરીબ માણસ મહેતા પાસે આવ્યો છે, મહેતાજી મારા દીકરીના લગ્નનો પ્રસંગ છે, પૈસા નથી, કંઈક દયા કરો. અને ત્યારે નરસિંહ મહેતાએ બીજું તો કઈ હતું નહીં, પોતાનો કેદારો રાગ ગીરવે મૂકી 80 રૂપિયા લે ગરીબ માણસને આપી દીધા. આજે તો કેદારો રાગ પણ ગાઈ શકાય એમ હતું નહીં, કારણ કે ગીરવે મૂક્યો હતો. જેલમાં બેઠા બેઠા ભગવાનની પ્રાર્થના કરે છે, હે ભગવાન પધારજો, જો આવીને હાર નહીં પહેરાવો તો આ માંડલિક છે ને પ્રભુ એ મારશે. અડધી રાત્રિ થઈ, પ્રભુને ભાવથી વિનવે છે, હે જીવાલા હાર ને કાજે નવ મારીએ
એ હઠીલા હરીજી અમને અડધી રજની તો વીતી ગઈ, હવે રખે જો વેણ લવાય, એ જી માંડલી કમની મારશે, એ દોષ ચડશે તમને, એ જીવાલા હારને કાજે નવ મારીએ, એ હઠીલા હરીજી અમને. એ પ્રભુ આવો, જો સવાર પડશે ને હાર નહીં પહેરાવો તો આ માંડલિક મારશે. પ્રભુ મને મારી ચિંતા નથી, મને તો તમારી ચિંતા થાય છે. આ મને આ દુનિયામાં કોણ ઓળખે છે? પ્રભુ તમને ઓળખે છે. મારી આબરૂ નહીં જાય પ્રભુ, તમારી આબરૂને બટ્ટો લાગશે. મને તો આમ પણ નાતે પોતાની નાતની બહાર કર્યો છે. બહુ વિનેવા પણ ભગવાન આવતા નથી. અને છેવટે મહેતાજીની ધીરજ ખૂટી, અને ત્યારબાદ ભક્ત હોય ને એને તો ભગવાનને ઠપકો દેવાનો પણ અધિકાર છે. અને નરસિંહ મહેતાની ધીરજ ખૂટી, અને ત્યારે નરસિંહ મહેતા પછી કહેવા લાગ્યા, કનૈયા તારો કોણ ભરોસો કરે, કનૈયા તારો કોણ ભરોસો કરે, માત પિતાને જેલમાં પૂરી, માત પિતાને જેલમાં પૂરી, નંદ ઘેર આનંદ કરે, કન્હૈયા તારો કોણ ભરોસો કરે. હે કૃષ્ણ, તું ભરોસા કરવા જેવો નથી. તારા સગા માતા પિતા દેવકી અને વસુદેવ જેલમાં છે, અને તું ગોકુળમાં આનંદ કરે છે. માત પિતાને જેલમાં પૂરી, નંદ ઘેર આનંદ કરે. અરે તારો ભરોસો કેમ કરો? તું તો બે બાપનો છો, બે માનો છો. જેણે તારો ભરોસો કર્યો તેને ખૂબ પરીક્ષાઓ કરી છે. અને નરસિંહ મહેતા એટલું ખીજાણા, અને પછી ભગવાન અકળાયા. હવે મારા ભક્તની ધીરજ ખૂટી છે, હવે મારે જવું પડશે. અને એ જ વખતે ભગવાન શેઠનું રૂપ ધારણ કરી, જેમની પાસે કેદારો રાગ ગીરવે મૂક્યો હતો એ વાણિયા પાસે ગયા. અડધી રાત્રે જગાડ્યો, લે ભાઈ તારા 80 રૂપિયા અમારા ભગતનો કેદારો રાગ ગીરવે છે, મુક્ત કર. અરે ભાઈ સવારે આવજો ને. સવારે આવવાનો હવે સમય નથી. અડધી રાત્રે જ કેદારો રાગ મુક્ત કરી, પાવતી કરી. ભગવાન ત્યાંથી દિવ્ય સ્વરૂપે નરસિંહ મહેતા જ્યાં જેલમાં હતા એમના ખોળામાં ચિઠ્ઠી દિવ્ય સ્વરૂપે નાખી ભગવાન અદૃશ્ય થયા. મહેતાજી આંખો ખોલી વાંચ્યો કે ભગત, તમારો કેદારો રાગ એ મુક્ત થયો છે, હવે તમે અમને સંભાળો. ને એ વખતે નરસિંહ મહેતા વહેલી સવારનો સમય થવા આવ્યો હતો, ને એ વખતે ભગતે કેદારો રાગ ઉપાડ્યો છે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રે. જ્યાં કેદારો રાગ ગાવાનું શરૂ કર્યું ને એ જ વખતે એ જુનાગઢના રાજા માંડલિક બેઠા છે. એમના પ્રધાનો, સેનાપતિ, સમગ્ર પ્રજા બેઠી હતી. અને એ જ વખતે જોવે ત્યાં દામોદર ભગવાન એમના મૂર્તિમાંથી હાર નીકળ્યો, અને હાર ચાલતો થયો. ભગવાન પોતે હાર લઈ અને આવે છે, પણ નરસિંહ મહેતા એકને ભગવાન હાર લઈને આવતા દેખાય, બીજા બધાને તો ફક્ત હાર જ દેખાય છે. અને એ હાર આવ્યો નરસિંહ મહેતાના કંઠમાં પડ્યો, ને એ જ વખતે પ્રજાએ આ દ્રશ્ય જોયું, જોઈ જયકાર કરવા લાગ્યા, બોલો દામોદર ભગવાન કી જય. કંઠમાં હાર પડ્યો,
ભગવાનના નામનો જય જયકાર થયો અને એ જ વખતે રામ માંડલિક દોડી આવી મહેતાજીના પગમાં પડી ગયા. અરે ભગત, તમે પરમ વૈષ્ણવ ભગવાનના ભક્ત છો, તમારો અપરાધ થયો, તમારો ગુનો થઈ ગયો. પણ નરસિંહ મહેતા તો અજાત શત્રુ હતા. કીધું આમાં અપરાધ છે, આ અપરાધ નથી, આ તો મારો સન્માન સમારંભ છે, આમાં તો મારું સન્માન. કેમ ભગત, આમાં સન્માન છે? અને ત્યારે નરસિંહ મહેતા એવું કીધું, આખું જુનાગઢ બેઠું હોય, રાજા માંડલિક તમે આ જુનાગઢના રાજા છો, તમે બેઠા હોય, આટલા માણસો બેઠા હોય, એ વખતે ગોલોક ધણી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવી મારા કંઠમાં હાર પહેરાવી જાય, આ અપરાધ નહીં, આ તો મારું સન્માન છે. ત્યારે નરસિંહ મહેતા આવા પરમ ભગવાનના એકાંતિક ભક્ત હતા. ગરીબ પરિસ્થિતિ હતી, ખાવા માટે પણ ધાન નહોતું, પણ ભગવાનની એવી ભક્તિ કરતા કે ભગવાન અવારનવાર આવતી આવી મહેતાજીને દર્શન આપે, એમના કામ કરી જાય. અને એક પ્રસંગ તો ઘણીવાર સાંભળીએ છીએ, તીર્થવાસી એવા મહેતાજી હુંડી લખી દો. અરે ભાઈ, મને કોણ ઓળખે છે? છતાં અતિ આગ્રહ કર્યો, હુંડી લખી દીધી, ત્યાં ગયા અને ભગવાનને મહેતાજી પ્રાર્થના કરે છે, હે ગરથ મારું ગોપી ચંદન, વળી તુલસી હે મનોહાર, સાચું નાણું મારો શ્યામળો, સાચું નાણું મારો શ્યામળો, હે મારે દોલતમાં ઝાંઝ પખાદરે શ્યામળા ગીરધારી, હે મારે દોલતમાં ઝાંઝને પખાદરે શ્યામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી, હે મારી હોડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. જય હો. હે રહેવાની નથી ઝૂંપડો, વળી જમવા નથી જુવાર, બેટો બેટી વડાવ્યા, જી મેં તો બેટો બેટી વડાવ્યા, હે મેં તો વડાવી ઘર કેરી લાલ રે શ્યામળા, હે મેં તો વડાવી કર કેરી નાર રે શ્યામળા ગીરધારી, મારી હોડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી, હે મારી હુંડી તમારી હાથ રે શ્યામળા ગીરધારી, હે મારી હોડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગીરધારી. હરે હરે. જી હુંડી સ્વીકારી વાલે શ્યામળે, વળી અરજે કીધા છે કામ, મહેતાજી ફરી લખજો, હે મહેતાજી ફરી લખજો, હે મુજવાણો તરસર ખા કાજરે શ્યામળા ગીરધારી, હે મુજવાણો તરસર ખા કામ રે શ્યામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી, હે મારી
ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. આમ તો સ્વામી અમારે એવું છે કે આ વિઠ્ઠલપુર ખંભાળિયાના ભક્તોનો એટલો બધો ઉત્સાહ છે, ખાલી કોઈ પણ કડી કે કીર્તન ગાવ એટલે તરત જ ઊભા થઈ જાય. બીજું હિંચનું હોય કે કેરવાનું હોય એ નહીં જોવાનું. ત્યારે બધા ભક્તોને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. મારી હુંડી સ્વીકારો, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. વાલા ભક્તો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કહેતા, જ્યારે સ્વામી આજથી 70 વર્ષ પહેલા ગુરુકુલનો પ્રારંભ કર્યો ને ત્યારે ગરીબ ખેડૂતના દીકરા પણ ભણી શકે એના માટે 1 રૂપિયાનું લવાજમ, 365 રૂપિયા રેવું જમવું ખાવું પીવું બધું જ. છતાં પણ સ્વામીને અયાચક વ્રત હતું, જિંદગીભર ક્યારે કોઈની પાસે 1 રૂપિયો શાસ્ત્રીજી મહારાજે માંગ્યો નથી. કેટલા મોટા ગુરુકુલના કાર્ય થતા હોય. અને ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કેફથી કહેતા, નરસિંહ મહેતાની હુંડી તો એકવાર શામળિયા સ્વીકારી, મારા ભગવાન સ્વામિનારાયણ મારી હુંડી તો રોજ સ્વીકારે છે. અને વાલા ભક્તો, અત્યારે પણ રતનપરમાં આપણું નવા ગુરુકુલનું બાંધકામ શરૂ થઈ રહ્યું છે, ચાલુ છે. અત્યારે પૂજ્ય ગુરુ મહારાજને સંકલ્પ થયો, ત્યાં જેટલા કોલેજના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે એ તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફમાં આપણા ગુરુકુલ દ્વારા આધ્યાત્મિક સેવાઓ તો થાય જ છે, સામાજિક સેવા. આપણું નવસારી ગુરુકુલ છે, નીલકંઠ ધામ છે, બંને જગ્યાએ 80-100 વિદ્યાર્થીઓ ભણે છે. એ આદિવાસી વિદ્યાર્થીઓને ત્યાં આપણે હોસ્ટેલ છે, રહેવું જમવું કપડાં પુસ્તક બધું જ આપણે ફ્રી આપીએ છીએ. અને આદિવાસીના ગરીબ બાળકોને ભણાવીએ છીએ. નવસારીની આજુબાજુ ડાંગ એરિયા છે, બધા આદિવાસી, એમાં મોટા ભાગના પુરુષો બધા પીનારા, પી સ્વામી હમણાં કીધું ને, જેને ખાલી 10 વર્ષ જીવવાની ઈચ્છા હોય એને શું કરવું લાગે? હવે આપણે જાજુ નથી જીવવું, ફક્ત 10 વર્ષ જીવવું છે, તો એને બોટલ, ત્યાં દારૂ પીને બધા પુરુષ વર્ગ 30-40 વર્ષે ખલાસ થઈ જાય. પછી એમના બિચારા જે વિધવા મહિલાઓ હોય, જે કઈ કામ કરી શકે એમ ન હોય, જેમને કદાચ ખાવાનું ન મળે તો આખો દિવસ ભૂખ્યા રહેવું પડે, એવા 200-250 ઘર એ આપણા ગુરુકુલ પરિવારે સિલેક્ટ કર્યા છે. રોજ બપોરે દાળ ભાત, આપણે એમને વાસણ આપ્યા છે, ગુરુકુલ થી રોજ દાળ ભાત બનીને જાય, એ ગામમાં જાય, ધૂન થાય, એટલે જેમને આપણે વાસણ આપ્યા પાસ આપે, ગરીબ મહિલાઓ ગરીબ બાળકો ત્યાં આવે અને આપણા ગુરુકુલ તરફથી રોજ એમને સદાવ્રત અપાય છે. ત્યારે ભગવાન ઉપર એવો ભરોસો હોય તો ભગવાન આવી અને જરૂર કામકાજ કરી જાય છે. ત્યારે પૂર્વ જન્મના એ મુચકુંદ રાજા ભગવાન એમની ભક્તિથી પ્રસન્ન થયા. માગો માગો શું જોઈએ છે? બસ પ્રભુ આપની ભક્તિ જ આપો. ને એ જ મુચકુંદ રાજા કળિયુગની અંદર નરસિંહ મહેતા રૂપે એમને જન્મ ધારણ કર્યો. આખી જિંદગી ભગવાનની ભક્તિ કરતા કરતા એમણે પસાર કરી છે. વાલા ભક્તો, જો જીવનની અંદર કદાચ ભૌતિક સંપત્તિ મેળવીશું, ગાડી બંગલા બધું થશે, પણ જો ભગવાનની ભક્તિ નહીં આવે તો જીવન છે ને એકદમ ખાલી રહી જાય. અમેરિકાના ખૂબ મોટા ગાયક માઇકલ જેક્સન સેકન્ડોના કરોડો રૂપિયા લે, એકરોમાં એનો બંગલો હતો, એની પાસે પૈસા હતા, પ્રસિદ્ધિ હતી, એના લાખો કરોડો ચાહકો હતા, પણ છેલ્લે જ્યારે એમણે પોતાની આત્મકથા લખી અને પોતે આટલા બધા આખી દુનિયામાં ફેમસ હતા, પણ એ માઇકલ જેક્સને પોતાના આત્મકથામાં એવું લખ્યું, હું ઘણીવાર રાત્રે મારા બંગલામાં એકલો ભટકું છું, ઘણીવાર રાત્રે દિવાલ સાથે મારું માથું પછાડું છું, અને પોતે પોતાની આત્મકથામાં એવું લખે છે, સમટાઈમ્સ આઈ ક્રાય, હું ઘણીવાર રાત્રે એકલો રડું છું.
મને મારા ગાડી બંગલા બધા ખાવા દોડે છે, મને બધું એકલવાયું લાગે છે, આ બધું હોવા છતાં મારું કોઈ નથી એવો મને અહેસાસ થાય છે. બધું હતું પણ ભગવાન નહોતા ને. ગાડી બંગલા હતું તો બધું એને ખાવા દોડે એવું એકલવાયું સુકાર એનું જીવન લાગતું હતું. હું અતિ દુખી છું, મારા જેવો દુખી આ દુનિયામાં કોઈ નથી એવો માઇકલ જેક્સન લખે છે. અને છેલ્લે એવું લખ્યું, મને ઘણીવાર આત્મહત્યા કરવાના વિચારો પણ આવે છે. શું એની પાસે નહોતું? બસ ભગવાન નહોતા, ભક્તિને સત્સંગ નહોતો. ત્યારે વાલા ભક્તો, જીવનની અંદર ભક્તિ પ્રગટે, સત્સંગ દ્રઢ થાય એની માટે આ સુંદર મજાની કથા પારાયણ છે. મુંબઈના મોટા ગાયક કલાકાર કિશોર કુમાર, એમની પાસે પણ એટલી કીર્તિ હતી, સંપત્તિ હતા, છતાં પણ પોતે એવું કહેતા, આ મુંબઈના આવા ભોગ વિલાસ કરતા હું મારા નાના એવા ખંડવા ગામની અંદર પ્રાઇમરી સ્કૂલનો ટીચર હતો ને એ વખતે મને જેવો આનંદ હતો, એવું સુખ હતું, એવા મુંબઈના મોટા મોટા બંગલામાં પણ મને મળતું નથી. કોઈએ કવિ કાગ બાપુને પૂછ્યું, કાગ બાપુ, તમારા દુનિયાને કઈ સંદેશો આપવો છે, આ દુનિયાના માણસોને કઈ કહેવું છે? અને ત્યારે કાગ બાપુએ શોર્ટ એન્ડ સ્વીટ બહુ સરસ મજાનો સંદેશો આપ્યો, યાદ રાખજો. કાગ બાપુએ એવું કીધું, આજની દુનિયા સુખી થવા માટે દુખી થાય છે. આજની દુનિયા સુખી થવા માટે વધારે દુખી થાય છે. ત્યારે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં લખ્યું, ભક્તિ અને સત્સંગ વિના ગમે તેવો વિદ્વાન પુરુષ હોય તો એ પણ અધોગતિને પામે છે. ત્યારે આ સત્સંગનો અતિ મોટો પ્રતાપ છે. વાલા ભક્તો, અહીં આપણો કથાનો સમય પૂર્ણ થાય છે. અહીં આપણે કથાને વિરામ આપીએ.